હેલો એવરીવન, આજે આપણે લોકો કરી રહ્યા છીએ કેશ ફ્લો સ્ટેટમેન્ટ. સ્ટાન્ડર્ડ 12 કોમર્સ ઇંગ્લિશ મીડિયમની અંદર કરશું આપણે કેશ ફ્લો સ્ટેટમેન્ટ. પણ આ કેશ ફ્લો જે સ્ટેટમેન્ટ છે ગાઈસ, એમાં કેશ ફ્લો સ્ટેટમેન્ટ છે એની અંદર આપણે લોકોએ જે બોર્ડમાં 2000 અને 21 માં જે એક્ઝામ છે એમાં જે કટ થઈ ગયેલો પોર્શન છે એને બાદ કરી અને બાકીની આપણે વસ્તુ છે અહીંયા કરશું કેશ ફ્લો સ્ટેટમેન્ટ્સ. હવે કેશ ફ્લો સ્ટેટમેન્ટની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો આની અંદર ત્રણ એક્ટિવિટી છે: ઓપરેટિંગ, ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટ. તો એક્ટિવિટીની વાત કરું તો હવે ઓપરેટિંગ એક્ટિવિટી અને ફાઇનાન્સ એક્ટિવિટી આ લોકોએ કટ કરી નાખી છે. અહીંયા એક રાખી છે ફક્ત અને ફક્ત ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી. બીજું એક કેશ ફ્લો સ્ટેટમેન્ટ છે, હું ખાલી દેખાડી દઉં તમને કે ભાઈ કેશ ફ્લો સ્ટેટમેન્ટ છે શબ્દમાં સમજો ફ્લો. ફ્લો એટલે શું હોય? વસ્તુ આવતી પણ હોય અને વસ્તુ જાતી પણ હોય, એને ફ્લો કહેવાય. એટલે એનો મતલબ એમ કે આ સ્ટેટમેન્ટમાં કેશ રિસિપ્ટ અને કેશ પેમેન્ટ એની જ વાત કરવાની છે. બીજું આપણે અહીંયા જે ભણવાના છીએ બરાબર છે, એ ફક્ત જે એક્ટિવિટી છે એ કઈ એક્ટિવિટી લેવાની છે તો કે ફક્ત ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી જ લેવાની છે. ઇન્વેસ્ટમેન્ટ્સ એક્ટિવિટી, ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી. બીજું હવે એવું છે ફ્રેન્ડ્સ કે અત્યારે હું માર્કિંગ નથી લખાતો, કારણ કે હમણાં જે કાલે જે બહાર પડ્યું બરોબર છે એમાં માર્ક્સ છે આ લોકો આડાવડા કર્યા છે, એટલે એ પછી જ આપણે કરશું. કેટલા 4 માર્ક્સ નો દાખલો છે એ કન્ફર્મ છે, પણ એમસીક્યુ પૂછાતું 1 માર્ક્સ માટે, 1 માર્ક્સ માટે 1 સેન્ટેન્સ પૂછાતું, એટલે ટોટલ ચેપ્ટર 6 માર્ક નું હતું. અત્યારે આ લોકોએ શું કર્યું છે એ ખબર નથી, પણ 6 માર્ક્સ પકડીને ચાલો કે આ ચેપ્ટરના 6 માર્ક્સ છે. હવે આપણે જો સમજવાનું શું છે, બહુ ઈઝી ચેપ્ટર છે ગાઈસ, ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી. તો અહીંયા હું હેડિંગ આપું છું કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી. આ એક જ વિડિયોની અંદર આપણે લોકો આ ચેપ્ટરને કમ્પ્લીટ કરી અને દ્વારકાધીશનો જયનાથ કરશું ગાઈસ. કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી. હવે હું તમને એમ કહું ફ્રેન્ડ્સ, લખવાનું છે બાપુ. હવે હું તમને એમ કહું કે કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી, તો કંપનીનું ઇન્વેસ્ટમેન્ટ શેમાં હોય? જો હમણાં લખશો ને બધું સમજાઈ જાય. એક જ આટલું કરી લેવું. કંપનીનું ઇન્વેસ્ટમેન્ટ કેમાં હોય? અસેટ્સમાં હોય. બરોબર છે. તમારે શું કઈ કઈ એક્ટિવિટી હશે જોજો. પહેલું, કાં તો અસેટ્સ પરચેસ થાય, બીજું કાં તો અસેટ શું કરવાની હોય? સોલ્ડ કરવાની હોય, ત્રીજું કાં તો ઇન્વેસ્ટમેન્ટ પરચેસ હોય, કાં તો ઇન્વેસ્ટમેન્ટ સોલ્ડ હોય, બરોબર છે. પછી ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો તમને શું મળે? તમે માનો કે કોઈ મકાન ખરીદ્યું છે તો મકાનમાંથી તમને શું મળે? રેન્ટ મળે ને. તો કદાચ રેન્ટ રિસીવ્ડ હોય, તમે જ્યાં રોકાણ કર્યું હોય. પછી માનો કે તમે રોકાણ કર્યું છે, કોઈ કંપનીના ડિબેન્ચર્સ લીધા છે, કોઈ કંપનીના ડિબેન્ચર લીધો, તમે ઇન્ટરેસ્ટ મળે, ડિબેન્ચર ઉપર ઇન્ટરેસ્ટ મળે, એટલે ઇન્ટરેસ્ટ રિસીવ ફ્રેન્ડ્સ. અને આજથી દરરોજ જેટલું કરાવું એ 2 ટાઈમ્સ હોમવર્ક કરવાનું, મને બતાવવાનું પણ ખરા ફ્રેન્ડ્સ. અને જે લોકો વિડીયો જોતા હોય એ મને વોટ્સએપ કરશે, બરોબર છે. હોમવર્ક કરવાનું અને હોમવર્કને મને બતાવવાનું પણ ખરા. 7, ડિવિડન્ડ રિસીવ્ડ. જો અહીંયા ડિવિડન્ડ ને ઇન્ટરેસ્ટ રિસીવ્ડ જ આવશે, આટલી વસ્તુ આવશે. હવે જો હું જે બાજુમાં લખું તો એ આવડી ગયું, ચેપ્ટર પૂરું થઈ ગયું દોસ્તો. હું એમ કહી દઈશ ચેપ્ટર પૂરું, બરાબર છે. બસ ખાલી પછી તો આપણે લોજિક જ કરવાના છે, ખાલી પ્રેક્ટિસ સમની કરવાની છે. વાત થઈ જાય પૂરું. ખાધું પીધું ને મોજ કરી. ક્યાં ગયા હતા તો કે દ્વારિકા. ચાલો અસેટ્સ પરચેસ કરો. હવે તમે ખાલી એટલું કહેજો, કેશ કમ ઓર આઉટ? આઉટ. અસેટ્સ પરચેસ કરો, કેશ જાય, માઈનસ કરી નાખો, માઈનસ ની સાઈન આપી દો, બરાબર છે. આઉટ. અસેટ સોલ્ડ કરો, કેશ આવે કે જાય? આવે. પ્લસ
ઇન્વેસ્ટમેન્ટ પરચેસ કરો, કેસ આવે કે જાય? આઉટ. આઉટ માઇનસ. યા વેરી ગુડ. ઇન્વેસ્ટમેન્ટ સોલ્ડ કરો, કેસ આવે કે જાય? આવે. આવે પ્લસ. રેન્ટ રિસીવ કરો, કેસ આવે કે જાય? આવે. આવે પ્લસ. ઇન્ટરેસ્ટ રિસીવ કરો, કેસ આવે કે જાય? આવે પ્લસ. વેરી ગુડ. ડિવિડન્ડ રિસીવ કરો, કેસ આવે કે જાય? આવે તો પ્લસ. બરાબર છે, ઓ હે. થઈ ગયું ચેપ્ટર પૂરું. બસ. બીજા. અસેટ્સ પરચેસ કરો તો અસેટ્સ પરચેસ કરો તો કે ઇન્વેસ્ટમેન્ટ પરચેસ કરો તો કોઈ કંપનીના શેર્સ કે ડિબેન્ચર્સ લે તો તારા રોકડા દેવા પડે ને, રોકડ જાય. બરાબર છે, તો વેચ ઇન્વેસ્ટમેન્ટ, કોઈ કંપનીના ઇન્વેસ્ટમેન્ટ વેચી ના તો તને કેશ આવે. ક્લિયર હવે? આવે ને જાય તફાવત 100% ડન. ઓકે ધેટ્સ ગ્રેટ. તો ચાલો હવે આ ચેપ્ટર છે એને આપણે લોકો પ્રેક્ટિસ કરી અને સમાપ્ત કરશું. ચેપ્ટરમાં કોઈ દમ નથી, બરાબર, દમ વગરનું આ ચેપ્ટર રહેશે તમારા માટે. અને બિલીવ મી ફ્રેન્ડ્સ કે 4 માંથી 4 માર્ક રોકડા સમની અંદર આવવાના છે ફ્રેન્ડ્સ. બરાબર છે, પહેલા હું ઈઝી સમ જે એક્સરસાઇઝમાં આપ્યા છે, નહીં બોલો છે કોપન, પહેલા જે ઈઝી સમ છે એક્સરસાઇઝ ની અંદર એ પહેલા પૂરા કરીએ અને પછી આપણે લોકો આગળ વધીએ. એક્સરસાઇઝમાં ખાલી સમ નંબર 18 અને 19 જ કરવાનો છે. બરાબર છે, 30% કોસ્ટ ડિડક્ટ કર્યા પછી એક્સરસાઇઝનો સમ નંબર 18 અને 19 જ કરવાના છે. બાકી બધા સમ ચોકડી માર દેવાના છે ફ્રેન્ડ્સ. 30% કોસ્ટ ને ડિડક્ટ કર્યા પછી સમ નંબર તમારે કરવાના છે ખાલી 18 અને 19 જસ્ટ. ઓકે, ચલો હવે હું તમને કહું છું ફ્રોમ ધ ફોલોઇંગ ઇન્ફોર્મેશન કેલ્ક્યુલેટ કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી. લખો બધામાં વ્યવસ્થિત લખજો. સ્ટેટમેન્ટ શોઇંગ કેશ ફ્લો from investment activity. Particulars amount rupees. Particulars and amount rupees. Okay my dear friends, ચલો હવે જોઈએ છીએ. થઈ ગયું? ઓકે, સૌથી પહેલા સેલ ઓફ નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ. અહીંયા આપણે નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ સેલ્સ કરો તો રૂપિયા આવે કે જાય? સેલ ઓફ નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ્સ. ચલો નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ નું સેલ્સ કરો તો રૂપિયા આવે કે જાય? આવે. આવે તો પ્લસ. તો પ્લસ ની સાઈન આપો અને લખો 88,000. પ્લસ ની સાઈન આપો અને લખો 88,000. ઓકે ફ્રેન્ડ્સ, પહેલું કર્યું. બીજું પરચેઝ ઓફ લેન્ડ. લેન્ડ પરચેસ કરો તો માઈનસ. કેશ જાય તો માઈનસ. મારું દિલ કે છે ફ્રેન્ડ્સ કે આ લોકોને ઈઝી પેપર આ વખતે કાઢશે અને આ જ સમ હશે. આ અથવા 18-19 સમ કદાચ 1,48,000. બ્રેકેટમાં લખ્યા ને. હા બ્રેકેટમાં લખો ચાલો. પરચેઝ ઓફ મશીન. મશીન પરચેસ કરો, કેસ આવે કે જાય? હે જાય તો માઈનસ કેટલા રૂપિયા છે? 98,000. વેરી નાઇસ. એના પછી સેલ ઓફ ફર્નિચર. ફર્નિચર વેચો, કેસ આવે કે જાય? આવે તો પ્લસ. ફર્નિચર વેચો તો બિઝનેસમાં કેશ આવે અને આવે તો પ્લસ, પણ કેટલા? 45,000. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, એના પછી ડિવિડન્ડ રિસીવ્ડ ઓન ઇન્વેસ્ટમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટ ઉપર ડિવિડન્ડ મળે, કેશ આવે કે જાય? આવે તો પ્લસ. ડિવિડન્ડ રિસીવ્ડ ઓન ઇન્વેસ્ટમેન્ટ્સ કેટલા રૂપિયા છે? 40,000. પ્લસ ડિવિડન્ડ એટલે કંપનીનો શેર લીધો હોય ને એમાં આપણો ભાગ લાગે. પેડ ફોર ગુડવિલ. ગુડવિલ ની ખરીદી માટે રૂપિયા ચૂકવ્યા છે. તો ગુડવિલ તો એક અસેટ જ કહેવાય ને. પેડ ફોર ગુડવિલ. ગુડવિલ ની ખરીદી માટે રૂપિયા ચૂકવો તો તમારા ધંધામાંથી કેશ
જાય તો માઇનસ. ઓકે, Okay. એના પછી Issue of shares. શેર્સ ઇશ્યુ કરો, એ કઈ એસેટ કહેવાય નહીં, મારો ચોકડી નહીં આવે. રિડમ્પશન ઓફ ડિબેન્ચર, ડિબેન્ચર પરત કરો, કઈ મિલકત કહેવાય નહીં, એ તો કેપિટલ છે, મારો ચોકડી. લોન બોરો, લોન લીધી, કઈ મિલકત કહેવાય નહીં, મિલકત એસેટ કઈ છે જ નહીં. બરાબર છે, બસ આટલું કરો જી. ટોટલ પ્લસ માં આન્સર આવ્યો કે માઇનસ માં આવ્યો, એક કયો કરો જી ફટાફટ ગાઈસ, ડુ ઇટ ફાસ્ટ. પ્લસ 88 માઇનસ 148 60 માઇનસ 60 માઇનસ 60 માઇનસ 158 માઇનસ 158 190 190 માંથી 40 Minus ગયા. 1,05,000. વેરી ગુડ, માઇનસ 1 લાખ. 5,000. આન્સર કેવો આવ્યો ફ્રેન્ડ્સ? માઇનસ માં આન્સર આવ્યો છે. તો એ લોકોનું ટોટલ કેશ આઉટફ્લો, ટોટલ કેશ આઉટફ્લો, માઇનસ માં હતો આઉટફ્લો, પ્લસ માં હતો ઇનફ્લો ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી. એવું બધું લખવાનું. હા, તો જ માર્ક દે ને બકાવ. ક્લિયર એવરીવન? એવડું? Activity. ઓકે, ધેટ્સ ગ્રેટ. આવી જાઓ એક્સરસાઇઝ નો સમ નંબર 19. બસ. બસ પણ ઓલા બે કદાચ હશે, આગળ આવશે. From the following information detail calculate cash flow from investment activity. લખો heading statement showing cash flow from investment activity. Statement showing cash flow from investment activity. Okay, my dear friends? Okay. Particulars. બે વર્ષની? Amount rupees. મેં ઓલા આપે ક્યાં બનાવી હતી? એમ નહીં, આમાં તો 2 વર્ષનું છે ને. નહીં, સિમ્પલ વન જ. જો સમજીએ. From the following details given details calculate cash flow from investment activity. જો તમને પ્લાન્ટ એન્ડ મશીનરી આપી છે. ઓપનિંગ 7, જો 16 એટલે ઓપનિંગ. 16 એટલે શું કહેવાશે? ઓપનિંગ. 31st માર્ચ 2016 એનો ઓપનિંગ કહેશો, 31st માર્ચ 2017 નું કહેશું ક્લોઝ. એટલે યાદ રાખવાનું ઓપનિંગ અને ક્લોઝિંગ. એટલે 16 એટલે વર્ષની શરૂઆતમાં તમારી પાસે 7,20,000 ની પ્લાન્ટ અને મશીનરી હતી. વર્ષના અંતે તમારી પાસે મશીનરી કેટલાની છે? 9 ને 20 ની. એનો મતલબ એ કે 2 લાખ ની પ્લાન્ટ મશીનરી વધી ગઈ. વધી એનો મતલબ એમ કે આપણે પરચેસ કરી, અને પરચેસ કરી હોય તો આપણા બિઝનેસ માંથી કેશ જાય. કારણ કે પરચેસ કરવા જાવ તો કેશ થી જ લેવા જાવ ને, એટલે આપણા બિઝનેસ માંથી કેશ જાય છે. લખો તો પહેલો નંબર, બહુ દુઃખ થાય કા, કેશ જાય તો બહુ દુઃખ થાય. પ્લાન્ટ અને મશીનરી પરચેસ, plant and machinery purchased 9,20,000 minus 7,20,000 એવું દેખાવાનું. minus 2 lakh. જો minus 720 minus 920 લખો તો સારું. આ તમારે લોજિક થી યાદ રાખજો. લખવાનું નહીં ને? લખવાનું 7,20,000 minus 9,20,000. લોજિક થી યાદ રાખવાનું. 7,20 ની ઓપનિંગ હતી, એમાંથી 9,20 થઈ ગઈ, એટલે 2 લાખ ની આપણે પરચેસ કરી, એટલે આપણા બિઝનેસ માંથી 2 લાખ જાય છે, એટલે માઇનસ. ઓકે, ડેપ્રિસિએશન ના આવે કે આપણે તો અસેટ ની વાત છે, એટલે ડેપ્રિસિએશન આવશે નહીં, મારો ચોકડી. ગુડવિલ જો વૈધી હશે તો આવશે, ઘટશે તો નહીં આવે, કારણ કે ઘટી હોય તો માંડી વાળી હોય, રાઇટ ઓફ કરી હોય, અને વૈધી હોય તો કદાચ પરચેસ કરી હોય, જેમ આગલા સમમાં આપણે પરચેસ કરી હતી. તો ગુડવિલ જો ઓપનિંગ છે 95, ક્લોઝિંગ કેટલી છે 90, તો ઘટી ગઈ ગુડવિલ. ગુડવિલ ઘટી એનો મતલબ કે રાઇટ ઓફ કરી, ગુડવિલ નો સેલ્સ હોય નહીં, ને સેલ્સ હોય તો એ લોકો કહેશે આપણને. પેટર્ન છે એની ઓપનિંગ છે 130, ક્લોઝિંગ છે 70, તો પેટર્ન આમ તો જનરલી રાઇટ ઓફ થાય, પણ પેટર્ન માટે એ લોકો જો આગળ છે ને નીચે છેલ્લે બોક્સમાં કીધું છે, પેટર્ન માટે છેલ્લે બોક્સમાં કીધું પેટર્ન ને એની અંદર જોડી દો, હમ સાથે સાથે કરી દો એને. પેટર્ન ને
લાસ્ટમાં સેલો પેટર્ન છે ને એની સાથે જોડી દો ને કહી દો હમ સાથ સાથ હે એટલે એ બે સાથે સાથે વાંચવાના છે પેટર્ન ઓપનિંગ કેટલી હતી 130 ક્લોઝિંગ કેટલી છે 70 60000 ની પેટર્ન ગઈ હતી પણ એને લાસ્ટમાં કીધું કે રાઈટ ઓફ નથી કરી એ શું કરી છે સોલ્ડ કરી છે 60000 ની પેટર્ન ને સોલ્ડ કરી છે અને પેટર્ન સોલ્ડ કરો તો બિઝનેસમાં કેશ આવે તો પ્લસ લખો પેટન્ટ સોલ્ડ 130 minus 70 plus 60 સમજાણો અરમાન ક્લિયર ને ઓકે એવરીવન એના પછી જે 10% ઇન્વેસ્ટમેન્ટ ઓપનિંગ જો ઇન્વેસ્ટમેન્ટ ની 270 ક્લોઝિંગ 95 એટલે ઇન્વેસ્ટમેન્ટ ઘટી ગયા એનો મતલબ એમ કે ઇન્વેસ્ટમેન્ટ વેચી નાખ્યા ઇન્વેસ્ટમેન્ટ વેચી નાખો તો કેશ ધંધામાં આવે ઇન્વેસ્ટમેન્ટ સોલ્ડ 10% ઇન્વેસ્ટમેન્ટ હા 10% લો કેટલા ના હતા ઓપનિંગ 270 minus 95 એટલે ઓપનિંગ માંથી ક્લોઝિંગ કરો જે આન્સર આવે મૂકી દેવાનો 175 પ્લસ 175 પ્લસ આવે તો પ્લસ અને માઇનસ આવે તો માઇનસ ઓપનિંગ માંથી ક્લોઝિંગ માઇનસ જે લોકો ગોખતા હોય એના માટે ચલો એના પછી જનરલ રિઝર્વ નો હોય મારો ચોકડી પીએનએલ નો હોય મારો ચોકડી ઇક્વિટી શેર નો હોય મારો ચોકડી બેંક લોન નો હોય મારો ચોકડી કરંટ લાયબિલિટી નો હોય મારો ચોકડી પણ ઇન્ટરેસ્ટ રિસીવ્ડ ઓન ઇન્વેસ્ટમેન્ટ 80000 આવે ઇન્ટરેસ્ટ રિસીવ્ડ ઓન ઇન્વેસ્ટમેન્ટ લખો ઇન્ટરેસ્ટ received on investments કેટલા રૂપિયા છે ફ્રેન્ડ્સ પ્લસ 18000 मेरे सपने हैं 53000 प्लस માં सच्ची प्लस 53000 શ્યોર ને બરાબર તો બે 53 રેડી પ્લસ માને હા તારે શું કહેશું કેશ ઇન તમારે કઈ કરવાનું નથી બાપુ કોણ તમારે આંકડા શાસ્ત્ર કીએ હમણાં તો વિચારો છો હે અત્યારે વિચારતો હતો કેશ ઇનફ્લો એટલે total cash inflow from investment activity ting 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 આવડી ગયું my dear friends બે સમ ઓકે ચલો આવી જાવ illustration માં illustration 11 12 અને 13 જ કરવાના છે illustration 11 12 અને 13 જ કરવાના છે guys illustration 11 12 અને 13 તો પેલા 13 તમને કરાવીશ 1 2 3 ના illustration હા 1 2 3 4 નહીં કોઈ જોતું જ નથી illustration 11 કરાવો કે 13 કરાવો 11 કરાવો ફાઇનલ illustration 11 અને એના પેજ નંબર છે 271 હા પેજ નંબર છે 271 અને illustration નંબર 11 ઓકે એક્સપ્રેસ કરી લીધી તો બચું ગયા નહીં એવું નથી હજી આ કંઈક અલગ છે કંઈક અલગ છે અચ્છા આ ત્રણેય સમ કંઈક અલગ છે એટલે લાસ્ટમાં રહી From the following information of Nirali Company Limited determine cash flow from investment activity, opening balance IP of machine, closing balance of machine, book value of machine sold during the year, depreciation provided on machine, selling price on machine. machine. ત્રણે બધી વાત મશીન ની જ આવી છે એનો મતલબ એમ કે આ બિચારા કહેવા માંગે છે તમારે શું બનાવવાનું છે મશીન એકાઉન્ટ બનાવવાનું છે મશીન એકાઉન્ટ બનાવવું તો એના ઉપરથી ખબર પડશે કે કેટલી મશીન પરચેસ કર્યું છે અને કેટલું મશીન વેચ્યું છે તો જ આપણને ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી ખબર પડે બે લાઈનનો આન્સર છે પણ આ બે લાઈનના આન્સર માટે મિત્રો આપણે બનાવવું પડશે મશીન એકાઉન્ટ તો બનાવો પ્રેમથી મશીન એકાઉન્ટ જય દ્વારકાધીશ બોલતા જાઓ અને મફત જુનાગઢ હાલતા જાઓ જય દ્વારકાધીશ machine account here debit and here credit that's it particulars લખજો મસ્તીનો ચાકા જેવું બનાવજો ભાઈ 4 માર્ક્સ માટેની વાત છે ટાણા ટોણો तेरी मेरी ही कहानी
હે રાનું માંડલ. માહિતી. હવે જોઈએ ઓપનિંગ બેલેન્સ ઓફ મશીન લખો 2 ઓપનિંગ બેલેન્સ મશીનની ઓપનિંગ બેલેન્સ કેવી હોય હંમેશા ડેબિટ હોય ને અસેટની ઓપનિંગ બેલેન્સ હંમેશા ડેબિટ હોય એવું ભણ્યા હતા કે નથી ભણ્યા 11th માં અને ન ભણ્યા હોય તો મારા વિડિયો 11th ના અપલોડ થઈ રહ્યા છે ઈ જોતા રહેજો 2 ઓપનિંગ બેલેન્સ ઓફ મશીન મશીનની ઓપનિંગ ડેબિટ હોય તો ક્લોઝિંગ એની કેવી હોય ક્રેડિટ લાઈન ક્રેડિટ સાઈડ લખો બાય ક્લોઝિંગ બેલેન્સ ઘણા એમ કે સર બ્રોડ ડાઉન કેરી ડાઉન લખજો ઈ લખે આપણે ક્યાં ના પાડીએ કોઈને કેટલી બીજી ક્લોઝિંગ બેલેન્સ ઓફ મશીન 4 લાખ ચાલ અહીંયા સુધી તમને ખબર જ હતી તમને આવડતું હતું બરાબર છે આને પછી નહીં આવડશે કે હમણાં 2 મિનિટ ખરી રાહ જોઈ એટલે ઈ પણ આવડી જશે ત્રીજું સામે જાઉં છું ડેપ્રિસિએશન પ્રોવાઇડેડ ઓન મશીન મશીન ઉપર ડેપ્રિસિએશન પ્રોવાઇડ કરો તો મશીનની વેલ્યુમાં તમે માઈનસ કરતા હતા ડેપ્રિસિએશન યાદ આવે છે તો ડેપ્રિસિએશન જો મશીન ડેબિટ હોય એમાંથી ડેપ્રિસિએશન તમે માઈનસ કરો એટલે ક્રેડિટ થઈ જાય ઓપોઝિટ સાઈડ એન્ટ્રી તો યાદ હોય તો એકાઉન્ટનો નિયમ છે ચેકાચાકી નહીં કરવાની માઈનસ બેલેન્સ નહીં કરવાનું ઓપોઝિટ સાઈડમાં વહી જવાનું તો ઓપોઝિટ સાઈડમાં વહી જાય તો લખીએ 50000 રૂપીસ મશીનમાં ક્રેડિટ સાઈડ લખો 50000 રૂપીસ બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ by depreciation account clear 50000 clear depreciation asset ની assets માંથી માઈનસ થાય આપણે કહેતા ને ફાઇનલ એકાઉન્ટ માં ડેપ્રિસિએશન ને માઈનસ કરતા રિટાયરમેન્ટ માં માઈનસ નહોતા કરતા કે ડેપ્રિસિએશન ને તો assets ડેબિટ હોય એમાંથી ડેપ્રિસિએશન માઈનસ કરો એટલે શું કરી દેવાનું ક્રેડિટ કરી દેવાનું હા મને તો ખબર છે અહીંયા ખાલી એમ એના પછી સેલિંગ પ્રાઇસ ઓફ મશીન મશીન તમે વેચ્યું છે પણ કેટલા રૂપિયામાં 15000 માં વેચ્યું છે 15000 માં મશીન વેચો બિઝનેસ માંથી મશીન જાય એટલે મશીન એકાઉન્ટમાં ક્રેડિટ કરું 15000 અહીંયા હું લખું બાય કેશ એકાઉન્ટ શું લખું બાય કેશ એકાઉન્ટ અને ઇન્ટુ બ્રેકેટ કરીને લખું મશીન સોલ્ડ હું કામ એને કારણ કે મારે આની જરૂર છે આ વાક્યની બરાબર કેશ ફ્લો માટે મારે આની જરૂર છે 15000 માં મશીન વેચવું એની હજી સમ પૂરો નથી દોસ્તો કારણ કે જો વિચારો કે જે મશીન 15 માં વેચ્યું છે એની સામે એક વાત કહે છે એ લોકો વિચારે જો કે બુક વેલ્યુ ઓફ મશીન સોલ્ડ ડ્યુરિંગ ધ યર 25000 કે તમે જે મશીન 15000 માં વેચ્યું છે એની બુક વેલ્યુ 25000 રૂપિયા છે તમે જે મશીન 15000 માં વેચ્યું એની બુક વેલ્યુ કેટલી છે 25000 એટલે એનો મતલબ શું કે 10000 નો લોસ કેમ 10000 નો લોસ એ પીએનએલ માં ડેબિટ કર્યો હશે તો મશીન માં શું કર્યો હશે ક્રેડિટ ને અને આમ પણ ટોટલ મશીન બુક વેલ્યુ એ જ જવું જોઈએ આપણા ધંધામાંથી જે પણ કઈ મિલકત જાય બુક વેલ્યુ એ જ જાય એટલે આપણે 25000 ની મશીન ગઈ હતી તો 25000 ક્રેડિટ થવા જોઈએ એની બદલે આપણે ખાલી 15 જ કર્યા હતા તો હજી 10 પાછા કરવા પડશે અહીંયા લખશું બાય લોસ ઓન સેલ ઓફ મશીન સમજાણું બાય લોસ ઓન સેલ ઓફ મશીન ક્લિયર ચલો કરો ટોટલ 475 જોજો તો બધાય કહી દઈએ હે હવે જવા દો એનો કહી દીધો તે તો બધા ટોટલ માર્ક કરે છે 50 એટલે 75 બરાબર રેડી 475 આવે તો અહીંયા ઘટા કેટલા ફ્રેન્ડ્સ 25 મશીન એકાઉન્ટમાં ડેબિટ સાઈડ રૂપિયા ઘટે છે એનો મતલબ એમ કે મશીન ક્યાંથી આવી હોય તો ડેબિટ થઈ હોય ને મશીન ડેબિટ થઈ હા તો એ શું કર્યું હોય પરચેસ કર્યું હોય વેરી ગુડ શું કર્યું હોય ઈ પરચેસ તો એ લખું ટુ કેશ એકાઉન્ટ અને ઇન્ટુ બ્રેકેટ કરીને લખું મશીન પરચેસ મશીન પરચેસ કેટલા 25000 સમજાણું ડેબિટ માં ક્રેડિટ ના ટોટલ માંથી ડેબિટ નો ટોટલ માઈનસ કર્યો 25000 ઘટા એને કહેશું મશીન પરચેસ ક્લિયર મારે બે સેન્ટેન્સ નું કામ છે એક આ મશીન પરચેસ ને આ મશીન સોલ્ડ બસ બીજા મારે કોઈ સ્ટેટમેન્ટ નું કામ નથી આ 25000 ગોતવા માટે મિત્રો મારે આખી રામાયણ રચવી પડી બોલો તો સ્ટેટમેન્ટ માં ખાલી આ બે જ વસ્તુ લખો સ્ટેટમેન્ટ શોઈંગ કેશ ફ્લો સ્ટેટમેન્ટ શોઈંગ cash flow from investment activity
ખાલી બે જ લાઈનની વાત છે મિત્રો. તો પહેલા સોલ્ડ નું કરવું પડશે. પેલા સોલ્ડ નું કરી નાખી, ગમે એનું કરો ભાઈ. રાધાનો કૃષ્ણ કયો કે કૃષ્ણ રાધાની કયો, બે એક જ થયો, બે એક જ થયો ભાઈ, બે એક જ થયો. કૃષ્ણ એ કીધું તું પહેલા રાધાનું નામ લેવાનું. હા એ મને નથી ખબર હો. એટલે જ ને. મને તો નહોતું કીધું, એટલે મને તો કીધું ગમે એ કહેજો. ચલો એને કે મશીન સોલ્ડ, મશીન સોલ્ડ કરો, કેશ ધંધામાં આવે તો પ્લસ 15,000 માં વેચી દે ને મશીન. મશીન સોલ્ડ 15,000. મશીન પરચેસ, બીજું મશીન એ કઈ છે પરચેસ કર્યું હશે, પરચેસ કરો, ધંધામાંથી કેશ જાય ને જાય તો માઇનસ, પણ માઇનસ કેટલા 25 minus 10,000 ever. Total cash outflow from, total cash outflow from investment 80 VT. બધા બે જ લખ્યા મશીન સોલ્ડ મશીન. બે જ વસ્તુ તો આ એક્ટિવિટી માટે બે જ વસ્તુની જરૂર હતી. મશીન પરચેસ કર્યું હોય, મશીન સોલ્ડ કર્યું હોય, બસ બીજું ક્યાંમાં કેશ આવે કેશ જાય છે. આ બે જ એક્ટિવિટી એવી છે કે જેમાં કેશ આવે છે કેશ જાય છે. અને આમ પણ જો ને અહીંયા કેશ જ્યાં લખ્યું ને જોઈ લે, આ એક જ જગ્યાએ કેશ લખ્યું, એક અહીંયા અને એક અહીંયા, બે જ જગ્યાએ કેશ છે એટલે બેનો જ ઉપયોગ કર્યો. સમજાણું બાબુ સાહેબ? કેશ મશીન પરચેસ કર્યું તો કેશ જાય, મશીન સોલ્ડ કરો તો કેશ આવે, બસ બીજે ક્યાં કેશ નો. કેશ ફ્લો ની જ વાત કરવાની છે. આપણે કેશ ફ્લો ની જ વાત કરવાની, મગજને બીજો ક્યાંય વિસ્તરણ દેવાનું નથી, ખાલી કેશ ઉપર જ ફોકસ કરવાનું. કેશ ને જોઈને ઇમોશનલ થઈ જવાનું. હા, કેશ ને જોઈને ઇમોશનલ થઈ જવાનું. સમજાણો હવે? ક્લિયર હવે? ચલો જો આવડી ગયો હોય તો એના પછીનો પણ આવશે ઇલસ્ટ્રેશન નંબર 12. પેજ 273. ઇલસ્ટ્રેશન નંબર 12 અને પેજ નંબર છે એના 272. પેજ નંબર છે 272. ઓકે, જોઈએ. From the following detail of Mansi Company Limited, determine and explain from transaction influencing operating profit and cash flow from investment activity. Opening balance of furniture, closing balance of furniture, depreciation of furniture, sale of furniture, and book value of furniture. Furniture એટલે કયો અકાઉન્ટ બનાવવો પડશે? ફર્નિચર અકાઉન્ટ. વેરી ગુડ. લખો ફર્નિચર એકાઉન્ટ. દોસ્તો આ વિડિયો જોયા પછી તમે ફીલ કરશો કે તમને લોકોને 4 માર્ક આવી ગયા છે. અને આની થિયરી કદાચ જો પૂછાઈ જાય તો એ થિયરી ના પણ વિડિયો આપને અવેલેબલ મળશે अपनी अपनी YouTube चैनल नाहन क्लासेस जूनागढ़ पे. Particulars amount rupees, particulars here debit and here क्रेडिटवा. कुछ भी नहीं हंडवा और फिर भी है घमंडवा. થઈ ગયું? ચલો ઓપનિંગ બેલેન્સ ઓફ ફર્નિચર ઈ પણ આ સેટ છે તો યાદ લખું ટુ ઓપનિંગ બેલેન્સ કેટલા છે માય ડિયર ફ્રેન્ડ્સ? 12 lakhs. બાય ક્લોઝિંગ બેલેન્સ કેટલા છે? કેટલા છે? 18 lakhs. ક્લિયર? ચલો એના પછી શું કહે છે? ડેપ્રિસિએશન ઓન ફર્નિચર એ ક્રેડિટ કરશો ને બાય ડેપ્રિસિએશન ઓન ફર્નિચર કેટલા રૂપિયા થશે? 2 lakhs. ઓકે. એના પછી સામે સેલ ઓફ ફર્નિચર સેલ કરો, બિઝનેસ માંથી ફર્નિચર જાય તો ક્રેડિટ. અને શું લખવાનું? બાય કેશ એકાઉન્ટ. બાય
કેશ અકાઉન્ટ. ક્લિયર? એના પછી બુક વેલ્યુ હવે જો બુક વેલ્યુ ફર્નિચર સોલ્ડ, ફર્નિચર જે સોલ્ડ કર્યું એની બુક વેલ્યુ હતી 320, તમે વેચ્યું કેટલામાં? 4 લાખમાં. 80,000 નો પ્રોફિટ, પ્રોફિટ P&L માં ક્રેડિટ, પ્રોફિટ P&L માં ક્રેડિટ થાય તો ફર્નિચર માં શું કરવાનું? ડેબિટ કરવાનું. શું કરવાનું? ડેબિટ. નામે તમને શીખવાડ્યું છે કે બુક વેલ્યુ જોઈ જોઈએ કે ફર્નિચર ની બુક વેલ્યુ 320 જ ક્રેડિટ થવી જોઈએ, તમે 4 લાખ ક્રેડિટ કરી છે, એનો મતલબ કે 80,000 જ્યાદા કરી દીધી છે, તો જ્યાદા કરીને માઈનસ કરી એટલે ઓપોઝિટ સાઈડ માં લઈ ગયા અને એ લખીએ ટુ પ્રોફિટ ઓન સેલ ઓફ ફર્નિચર. ટુ પ્રોફિટ ઓન સેલ ઓફ ફર્નિચર. કોણ બની ગયું? તો કે ભાઈ વાલમ બાપા. અને કેવી રીતે? તો કે બીડી પીતા. 18 ને 4 22 ને 2 24 લાખ. અહીંયા પણ કેટલા? 24 લાખ. 24 લાખ માંથી 12 લાખ ને 80,000 જાય છે મિત્રો. આ જગતની માલિપા બચે છે 10 40 નહીં 24 માંથી 12 ગયા એટલે 12 માંથી 80 ગયા એટલે 11 20 11 20 80 જાય છે ભાઈ. અહીંયા લખશો ટુ બેંક અને ઇન્ટુ બ્રેકેટ કરીને વાલુડા લખશું આપણે હું તો કે ફર્નિચર પરચેઝડ. કેશ લખજો, બેંક નહીં, વળી કન્ફ્યુઝ હો જાઓગે તો. બેંક કેશ. હવે સમજાઈ ગયું ને? બે એન્ટ્રી લખવાની છે. કઈ કઈ? એક આ કેશ ને જોઈને ઇમોશનલ થઈ ગયા ઈ, અને બીજી અહીંયા કેશ ને જોઈને ઇમોશનલ થઈ ગયા એ. બરાબર છે? બે એન્ટ્રી લખાય. એવડું અરમાન મલિક લાગે ને અરમાન પાસ થઈ એવું આપતા. સ્ટેટમેન્ટ શોઈંગ લખો. સ્ટેટમેન્ટ શોઈંગ કેશ ફ્લો ફ્રોમ 24 લાખ માંથી આ બધી માઈનસ કર્યું ડેબિટ સાઈડ નું. 12,80,000 માઈનસ કર 24 લાખ માંથી. કેશ ફ્લો ફ્રોમ इन्वेस्टमेंट एक्टिविटी. तो जाने ना આ ચેપ્ટર ને જોઈને બધા ઇમોશનલ થઈ જાય દોસ્તો. એક્ઝામ માં પૂછાઈ ગયું તો પર્ટિક્યુલર્સ અને amount rupees. Okay my dear friends, ચલો પહેલું લખીએ છીએ શું? ફર્નિચર પરચેઝ. કેટલાનો હતો? 11-20. ફર્નિચર પરચેઝ કર્યો તો ઇમોશનલ થઈને એમને ઠોકી નહીં દેવાના. વિચારવાનો કે બિઝનેસ માંથી કેશ જાય છે ને જાય તો માઈનસ 11,20,000. ફર્નિચર પરચેઝ કરવાનો બિઝનેસ માંથી કેશ જાય છે ને જાય તો એને શું કરી દેવાનું છે ફ્રેન્ડ્સ? માઈનસ માઈનસ માઈનસ. અને ફર્નિચર સોલ્ડ કરો તો બિઝનેસ માં કેશ આવે અને આવે તો શું કરશું? પ્લસ. કેટલા હતી? 4 લાખ આવી છે તો ફર્નિચર 4 lakhs minus 7,20,000 my dear friends. હે લખો ટોટલ કેશ આઉટફ્લો. અને જો હું તમને દોસ્તો ઇનડાયરેક્ટલી હિટ આપું ને તો ઇલસ્ટ્રેશન 11-12 અને એક્સરસાઇઝ નો જે બે સમ કર્યા એ જ આ ચાર માંથી જે પૂછાશે. આના પછીનો જે કરવા જાઉં છું એ નહીં જ પૂછાય, લાંબો છે, કદાચ પૂછાઈ જાય તોની વાત છે, પણ નહીં જ પૂછાય. બરાબર? આ ચાર સમ માંથી જ એક સમ પૂછાશે. that is to be the guaranteed. okay guys? okay sir. ચલો illustration number 13. illustration number 13 અને પેજ નંબર છે આના કેટલા છે ફ્રેન્ડ્સ? 273. આ કરો ને આનું ચેપ્ટર પછીનું કરાવી દો ફાઇનલ અકાઉન્ટ ઓફ કંપની. તમારો આખો પૂરું થઈ જાય ને આ પાર્ટ આખો. હે? હા આખો પાર્ટ પૂરો થઈ જાય. શેર કેપિટલ, ડિબેન્ચર, અકાઉન્ટિંગ રેશિયો, બીજો પાર્ટ પેલો પતી ગયો. સ્ટેટમેન્ટ ફાઇનાન્શિયલ એનાલિસિસ નું ઈ પતી ગયું. આ કેશ ફ્લો અને હવે ફાઇનલ અકાઉન્ટ ઓફ કંપની કરાવી દો એટલે તમારો આખો પાર્ટ પૂરો. આજે આજે
ફાઇનલ એકાઉન્ટ ઓફ કંપની તો અઠવાડિયે વાત છે. એનાલિસિસ ઓફ ફાઇનલ સ્ટેટમેન્ટ એ તો કરે છે ને કમ્પેરિઝન નતો કે કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ. બાકી એકાઉન્ટ શેર કેપિટલ ખાલી એક જ બાકી રહેશે ફાઇનલ એકાઉન્ટ. શેર કેપિટલ શેર કેપિટલ થઈ ગયું ને કેટલા લાંબા લેક્ચર આપણે શરૂઆત નથી કરી. From the following detail of Bridge Mohan Limited prepare statement showing cash flow from investment activity. અહીંયા તમને આપ્યું છે investment in 12% debenture of X company, machine, land, building, furniture, patent, goodwill. હવે જેનો મને સ્ટેટમેન્ટ આપ્યું છે એનો હું અકાઉન્ટ બનાવીશ. Provide 20% depreciation on machine, provide 10% depreciation on furniture. In the beginning of the year 40% investment sold for ₹3 lakh ને interest received on investment 6 lakh. એટલે હું શું વિચારું છું કે 3 એકાઉન્ટ બનાવી લો, એક મશીન, ફર્નિચર ને ઇન્વેસ્ટમેન્ટ ના. ઓકે, બે લીટીના 3 લીટી બનાવજો ને. મશીન્સ એકાઉન્ટ, ને ફાઇનલ એકાઉન્ટ ઓફ કંપની માંથી કઈ કાઢ્યું નથી એટલે એની ખોટી ચિંતા કરતા નહીં માય ડિયર ફ્રેન્ડ્સ. બરાબર છે. ઈ આખું ચેપ્ટર એમનેમ રાખ્યું છે. બરાબર, એટલે એની કોઈ પણ જાતની ચિંતા કરવી નહીં. પર્ટિક્યુલર્સ, amount rupees, particulars, amount rupees. બીજું કયું છે? બીજું કયું છે? ફર્નિચર. કોઈ નથી. આ સન્ડેથી રિવિઝનલ લેક્ચર ચાલુ થાય, રેપિડ રિવિઝન. ગુડવિલ નું આ સન્ડે કરાવવાનો છું. બધા જોઈ લેજો એક વખત ચેપ્ટર ને. રેપિડ રિવિઝનમાં ફટાફટ સમ્સ છે યાદ રાખવાના રહેશે. ઓકે ગાઈસ? હે ઇન્વેસ્ટમેન્ટ investment account, હવે કાનુડે વેણુ વગાડી 14 ભુવન ને ગજાવ્યા. અરે હવે રે કાનુડે વેણુ વગાડી 14 ભુવન ને ગજાવ્યા, ત્યારે રાધા રાણી ના માત પિતા. ચલો એમાં લખીએ ઇન્વેસ્ટમેન્ટ્સ, particulars, amount rupees, particulars, amount rupees. ઓકે, ચલો બધા ઓપનિંગ ક્લોઝિંગ ટપકારી મારીએ. 16 વળી ઓપનિંગ ને 17 વળી ક્લોઝિંગ. બરાબર ને? તો મશીન માં લખો 2 ઓપનિંગ બેલેન્સ. લાઈક ચાલો બધાને થોડા છે. 2 ઓપનિંગ બેલેન્સ 2. 2 ઓપનિંગ બેલેન્સ મશીન ની કેટલી છે જોજે? 2 lakhs. જોજો 16 છે એ ઓપનિંગ ને 17 છે એ ક્લોઝિંગ. બાય ક્લોઝિંગ બેલેન્સ કેટલી થશે? 4 lakhs. એના પછી ફર્નિચર ની 2 ઓપનિંગ બેલેન્સ, ફર્નિચર ની ઓપનિંગ બેલેન્સ કેટલી થશે? 80,000 બાય ક્લોઝિંગ બેલેન્સ 1 lakh. અને ઇન્વેસ્ટમેન્ટ ની 2 ઓપનિંગ બેલેન્સ, ઇન્વેસ્ટમેન્ટ એટલે ઓપનિંગ કે 10% આપ્યા ને ઉપર, ઇન્વેસ્ટમેન્ટ 12% ડિબેન્ચર્સ વાળા 4 lakhs. અને ક્લોઝિંગ
6 lakh. Clear everyone? Great. Jai Dwarkadhish. Guys, Jai Dwarkadhish na? Okay, Jai Dwarkadhish. ચલો જોઈએ છે પહેલું. Provide 20% depreciation on machine. Machine ઉપર 20% depreciation provide કરો તો depreciation કેના ઉપર હોય? ઓપનિંગ ઉપર હોય. કેના ઉપર હોય? ઓપનિંગ બેલેન્સ ઉપર. તો લખો ક્રેડિટ સાઇડ બાય depreciation 2 લાખ ના કેટલા પરસેન્ટ કરવાના છે? 20%. એટલે 40,000 થશે માય ડિયર ફ્રેન્ડ્સ. બીજો એડજસ્ટમેન્ટ છે પ્રોવાઇડ 10% ડેપ્રિસિએશન ઓન ફર્નિચર. ચાલ પેલા એક એક કરતા જાય એટલે હું બંધ થતું જાય તો મજા આવતી જાય. અહીંયા ટોટલ કરીએ 4,40,000. અહીંયા પણ ટોટલ કરો 4,40,000. અહીંયા ઘટ્યા કેટલા? 2,40,000. આજે 2,40,000 ઘટશે એને આપણે શું કહેશું? અહીંયા ઓપોઝિટમાં લખશું ટુ કેશ અકાઉન્ટ અને ઇન્ટુ બ્રેકેટ કરીને લખશું પરચેઝ મશીન. પરચેઝ મશીન. ઓકે, પેલું કામ પૂરું આપણું કેશ ફ્લો માટે. ચલો બીજો એડજસ્ટમેન્ટ શું હતો? 10% ડેપ્રિસિએશન. કેના ઉપર હોય? 80,000. ઓપનિંગ. વેરી ગુડ. હાલો લખો બાય ડેપ્રિસિએશન 80,000 ના કેટલા પરસેન્ટેજ કરવાના છે? 10 એટલે 8,000 થાય માય ડિયર ફ્રેન્ડ્સ. ચલો આને પણ બંધ કરી દઈએ. 1,08,000 1,08,000 બચ્યા 28,000. તો અહીંયા પર શું લખાય? ટુ કેશ અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ કરીને લખશું ફર્નિચર પરચેઝ. ઘને ઘોર ચરે ચહુ. ચલો ઇન્વેસ્ટમેન્ટ નું જોઈએ. ઇન્વેસ્ટમેન્ટ નો ત્રીજો ટોપિક પાસે શું કહી શકે? ઇન ધ બિગનિંગ ઓફ ધ યર 40% ઇન્વેસ્ટમેન્ટ સોલ્ડ ફોર 3 lakhs. જો વર્ષની શરૂઆતમાં અહીંયા જો હું તમને એક મસ્ત વાત કરું બાજુમાં. વર્ષની શરૂઆતમાં ઇન્વેસ્ટમેન્ટ કેટલા હતા? 4 લાખ ના હતા. એમાંથી 40% એટલે કેટલા થયા? 1,16,000 ના થયા. ઈ તમે કેટલામાં વેચ્યા છે? 3 lakhs માં વેચ્યા છે. માત્ર ખાલી આટલું જ જવાનું. શોર્ટ કેટલામાં કર્યા? 3 લાખ માં. વર્કિંગ નોટ કરી કયો કઈ શરમાવાય નહીં કે 4 લાખ ના 40% એટલે કે 1,60,000 ના ઇન્વેસ્ટમેન્ટ તમે લોકોએ 3 lakhs માં વેચ્યા છે. તો એનો મતલબ એવો થયો મારા ભાઈઓની લાડેલી બહેનો કે 1,40,000 નો આપણને શું થઈ ગયો? પ્રોફિટ થઈ ગયો. શું થઈ ગયો? પ્રોફિટ. લવ લખી લેવાય બાજુમાં. વર્કિંગ નોટ કરી લેવાય. શરમાવાય નહીં. નેમ ધર્મના કામના ઢીલ ન હોય દોસ્ત. લખી લે. લખી લે. હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાન દેવ. ટુડુડુમ ટુડુડુમ ટુમ ટુડુમ ટુડુડુમ 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 ટુડુમ. ડિરેક્ટર એમનો દુનિયા પર નીકળી. ચલો રહી ગયું. ચલો ઇન્વેસ્ટમેન્ટ વેચો તો બિઝનેસ માંથી ઇન્વેસ્ટમેન્ટ જાય તો ક્રેડિટ ને ગાઈસ. તો ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટમાં ક્રેડિટ કરો 3 લાખ રૂપીસ બાય કેશ. ક્લિયર? અને 140 નો પ્રોફિટ થયો ગાઈસ. તો પ્રોફિટ છે એ ક્યાં ક્રેડિટ કરવાનો હોય? P&L માં ક્રેડિટ. તો ઇન્વેસ્ટમેન્ટ માં શું કરશું? ડેબિટ. તો ઇન્વેસ્ટમેન્ટ માં ડેબિટ સેટ કરો 1,40,000 ટુ પ્રોફિટ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. ટુ પ્રોફિટ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. સમજાણું? આ 140 ગોતવા માટે ઓલું મેં 160 વાળું કર્યું. સમજાણું ને? ચાલો બસ હવે આને ક્લોઝ કરી દઈએ. 6 3 9 6 ને 3 9. આનું જો મારે અહીંયા 3 લાખ કેશ નું જોઈએ છે એટલે એને અંડરલાઈન કરી રાખજો. આ મારે જોઈએ છે. 9 માંથી 4 જાય 5, 5 માંથી 1 જાય 4, 4 માંથી ચાલી જાય 360. વાહ 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 વાહ. 360. આ જે 360 છે એ શું હોય? ટુ કેશ અકાઉન્ટ અને ઇન્ટુ બ્રેકેટ કરીને લખવાનું પરચેસ ફર્નિચર. ક્લિયર?
ઇન્વેસ્ટમેન્ટ છે ભાઈ, આ નિયમ જો ને ભૂલાઈ ગયા મને. ક્લિયર ફ્રેન્ડ્સ? ઓકે, ધેટ્સ ગ્રેટ. ચલો લખો સ્ટેટમેન્ટ શોઈંગ કેશ ફ્લો. સ્ટેટમેન્ટ showing cash flow from investment activity. Particulars amount rupees. ચલો પહેલું કેનો અકાઉન્ટ હતો? ધીરે ધીરે જોતા જઈએ. પેલાની આની અંદર જોતા જાઓ. પેલા આની અંદરથી જોતા જાઓ. ઇન્વેસ્ટમેન્ટ નો હતો ને? ડિટેલ વાંચવાની. ઇન્વેસ્ટમેન્ટ ઇન 12% અહીંયાથી શરૂઆત કરવાની. અને ઓપનિંગ ક્લોઝિંગ માં ભૂલ ન કરતા. હજી કહું છું 16 ઓપનિંગ 17 ક્લોઝિંગ. ઓકે, તો ઇન્વેસ્ટમેન્ટમાં જો એક તો ઇન્વેસ્ટમેન્ટ પરચેસ કર્યા છે. ડેબિટ સાઈડ જો ઇન્વેસ્ટમેન્ટ પરચેસ્ડ. ઇન્વેસ્ટમેન્ટ પરચેસ કરો તો બિઝનેસ માંથી કેશ જાય તો માઈનસ કેટલા 360 હતા ને. અને બીજું ઇન્વેસ્ટમેન્ટ સોલ્ડ પણ હતા સામે. જો મેં તો અંડરલાઈન કરી જ રાખી હતી, મને ખબર હતી કે વળી મારાથી ભૂલાઈ જશે તો શું થશે. એ જગતના નાથ. ઇન્વેસ્ટમેન્ટ સોલ્ડ કર્યા હતા. ઇન્વેસ્ટમેન્ટ સોલ્ડ કરો તો બિઝનેસ માં કેશ આવે તો પ્લસ 4 lakhs. ક્લિયર માય ડિયર ફ્રેન્ડ્સ? એ ફ્રેન્ડ્સ યસ. ઓકે, એના પછી તો મશીન એકાઉન્ટ. મશીન એકાઉન્ટમાં મશીન સોલ્ડ પરચેસ હતું. જો તો કેટલો હતો? 2,40,000. મશીન પરચેસ. મશીન પરચેસ કરો તો બિઝનેસ માંથી કેશ જાય અને કેશ જાય તો માઈનસ 2,40,000. ઓકે, ક્લિયર? એના પછી લેન્ડ બિલ્ડિંગ જો ઓપનિંગ 6 ક્લોઝિંગ એ 6. ફર્નિચર માં કઈક પરચેસ હતું. જો તો 280. એક સેકન્ડ 28 છે. ફર્નિચર પરચેસ કરો બિઝનેસ માંથી કેશ જાય અને કેશ જાય તો માઈનસ 28. પછી પેટર્ન ઘટી છે એટલે તો લેવાની ના હોય. ગુડવિલ પણ ઘટી છે એટલે લેવાની ના હોય. વધે તો આપણે ખરીદી તરીકે લે. બરાબર છે. પણ ચોથો એડજસ્ટમેન્ટ જો મજાકમાં ભૂલાઈ જાય. ચોથો એડજસ્ટમેન્ટ કે ઇન્ટરેસ્ટ રિસીવ્ડ ઓન ઇન્વેસ્ટમેન્ટ 60,000. બરાબર છે. તો ઇન્ટરેસ્ટ રિસીવ્ડ કરો. ઇન્ટરેસ્ટ રિસીવ્ડ ઓન ઇન્વેસ્ટમેન્ટ ઉપર ઇન્ટરેસ્ટ રિસીવ કરો તો આપણા બિઝનેસમાં કેશ આવે તો પ્લસ કેટલા 60,000. શું આ છે જોડી? 4 માંથી 40 2 માંથી 1 40 માઈનસ 168 268. માઈનસ 168 કેમ? કરો તો રેસ 268. 268. ટોટલ કરો ને ભાઈ. જો સર 360 કલાક ને 3 સાઈડ ને 240 જો. જો હું તો પેલા ટોટલ પ્લસ નો લઉં. પ્લસ 4 લાખ થઈ ગયું 168. 60,000 હા minus 240 minus 28 minus 360 minus 168. કોક વાર કેલ્ક્યુલેટર ખોટું પડે પણ આ મારા પ્રતાપનો જવાબ ખોટો ન પડે. minus 168 શું આવે? ટોટલ કેશ આઉટફ્લો 3 લાખમાં સોલ્ડ નતા કર્યા ઇન્વેસ્ટમેન્ટ. 4 લાખમાં સોલ્ડ કર્યા હતા. બંને જ નહીં ને. તમે તો ત્રણેય તો હું જોતો હતો. 3 લાખમાં સોલ્ડ કર્યા. સોરી વાઈટ સોરી. એટલે જ મારો આવતો હતો. તમે ખોટા ઇન્વેસ્ટમેન્ટ સોલ્ડ પ્લસ 3 lakhs છે. તો હું લખ્યું ત્યારે કહેવાય ને તમારે કે સર 3 lakhs છે. હું મારી રીતે કરતો હતો. રાણાની રીતે. તો minus 2,68,000 friends. હવે રાણાની રીતે. minus 2,68,000. Okay my dear friends. આ સાથે આપણું ચેપ્ટર પણ અહીંયા સમાપ્ત થાય છે. દ્વારિકાધીશ કી જય friends. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી રજા આપો friends. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ. થઈ ગયું ને? કોઈ કરે